નમસ્કાર. સમર વેકેશનની શરૂઆત થતાં જ ગુજરાતના અમદાવાદમાં રહેતો ગૌરવ ઘણા મહિનાઓથી મનમાં ઉછળી રહેલું એક સપનું પૂરું કરવા માટે કાશ્મીર જવાનો નિર્ણય કરે છે. કુદરતી સૌંદર્ય, બરફથી ઢંકાયેલા પહાડો, ડલ તળાવની શાંતિ અને ત્યાંના લોકોની સંસ્કૃતિ વિશે તેણે ઘણું વાંચ્યું હતું. વર્ષો સુધી નોકરીમાં વ્યસ્ત રહેવાથી તેને પોતાને માટે સમય જ મળ્યો નહોતો. તેથી આ વખતની રજા તેણે સંપૂર્ણપણે પ્રવાસ માટે સમર્પિત કરી. શ્રીનગર પહોંચતા જ ઠંડી હવા, ઊંચા દેવદારના વૃક્ષો અને દૂર દેખાતા બરફ આચ્છાદિત પહાડો જોઈને તેને એવું લાગ્યું કે જાણે કોઈ સુંદર ચિત્રની અંદર આવી ગયો હોય. એરપોર્ટ પરથી બહાર નીકળ્યા પછી તેણે અગાઉથી બુક કરાવેલી એક સ્થાનિક ટૂર કંપનીનો સંપર્ક કર્યો. કંપનીના ઓફિસમાં પ્રવેશતાની સાથે જ તેની નજર રિસેપ્શન પાસે ઊભેલી એક યુવતી પર પડી. સરળ પહેરવેશ, ચહેરા પર આત્મવિશ્વાસ ભર્યું સ્મિત અને સૌજન્યપૂર્ણ સ્વભાવ ધરાવતી એ યુવતીનું નામ હતું પલ્લવી. ગૌરવે માત્ર એક ઔપચારિક મુલાકાતની અપેક્ષા રાખી હતી, પરંતુ એ પ્રથમ મુલાકાત જ તેના મનમાં એક એવી લાગણી જગાવી ગઈ. પલ્લવીએ ગૌરવનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને પ્રવાસની સંપૂર્ણ માહિતી સમજાવી. વાતચીત દરમિયાન ગૌરવને ખબર પડી કે પલ્લવી પોતાના પરિવાર સાથે મળીને આ ટૂર કંપનીનું સંચાલન કરતી હતી. કાશ્મીરમાં આવતા દરેક પ્રવાસીને સુરક્ષિત અને યાદગાર અનુભવ મળે તે માટે પોતે પણ ઘણી વખત પ્રવાસમાં જોડાતી હતી. ગૌરવને તેની વાત કરવાની રીત, દરેક નાની બાબતમાં દેખાતી જવાબદારી અને મહેમાનો પ્રત્યેનો આદર ખૂબ ગમ્યો. બીજા દિવસે વહેલી સવારે ટૂર શરૂ થયો. શ્રીનગરના મુગલ ગાર્ડન, ડલ લેકમાં શિકારાની સફર અને સ્થાનિક બજારોની મુલાકાત દરમિયાન ગૌરવ અને પલ્લવી વચ્ચે ઘણી વાતો થઈ. ગૌરવે પોતાના બાળપણ, પરિવાર અને ફોટોગ્રાફી પ્રત્યેના પ્રેમ વિશે જણાવ્યું, જ્યારે પલ્લવીએ કહ્યું કે કાશ્મીર માટે માત્ર ઘર નથી પરંતુ જીવનનો એક અભિન્ન ભાગ છે. આગામી દિવસોમાં આખો પ્રવાસ આગળ વધતો ગયો અને બંને વચ્ચે ઓળખ મિત્રતામાં બદલાઈ ગઈ. ગુલમર્ગની બર્ફીલી ઢોળાવ પર બંનેએ પ્રવાસીઓ સાથે ઘણી મજાની ક્ષણો માણી. ગૌરવ બરફમાં બાળકોની જેમ રમતો હતો અને પલ્લવી હસીને તેની મસ્તી જોતી હતી. એક વખત ગૌરવ બરફ પરથી પગ લપસી જવાથી નીરસે ચરકી ગયો. પલ્લવીએ તરત જ તેનો હાથ પકડીને તેને ઊભો કર્યો. બંને થોડા ક્ષણો સુધી એકબીજાની આંખોમાં જોતા રહ્યા. કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ બંનેને મનમાં કંઈક બદલાઈ રહ્યું હતું. સાંજે હોટલની બાલ્કનીમાંથી પહાડો પર પડતો સૂર્યાસ્ત નિહાળતા ગૌરવે કહ્યું, કાશ્મીરની સુંદરતા વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ અહીં આવીને સમજાયું કે સુંદરતા માત્ર પહાડોમાં નથી, અહીંના લોકોમાં, દિલના પણ છે. પલ્લવીએ સ્મિત સાથે જવાબ આપ્યો, સાચી સુંદરતા ત્યારે જ દેખાય છે જ્યારે કોઈ તેને દિલથી અનુભવે છે. એ દિવસ પછી બંને વચ્ચેની વાતચીત વધુ ગાઢ બનતી ગઈ. પ્રવાસ દરમિયાન જ્યાં પણ સમય મળતો ત્યાં બંને જીવનના સપનાઓ, જવાબદારીઓ અને ભવિષ્ય વિશે વાતો કરતા. ગૌરવને સમજાઈ ગયું કે તેને માત્ર કાશ્મીર જ નહીં, પલ્લવી પણ ખૂબ જ ગમવા લાગી હતી. બીજી તરફ પલ્લવીને પણ ગૌરવનો શાંત સ્વભાવ, વિનમ્રતા અને દરેક વ્યક્તિ પ્રત્યેનો આદર સ્પર્શી ગયો હતો. પ્રવાસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો હતો. ગૌરવના મનમાં આનંદ કરતાં વિદાયનું દુઃખ વધારે હતું. એરપોર્ટ પર જતા પહેલા તે ફરી એકવાર ડલ લેકના કિનારે ગયો. ત્યાં પલ્લવી પણ તેને વિદાય આપવા માટે આવી હતી. થોડું મૌન રહ્યું. પછી ગૌરવે ધીમા અવાજે કહ્યું, મને ખબર નથી કે આ લાગણીને શું નામ આપવું જોઈએ, પરંતુ હું પાછો જઈશ ત્યારે કાશ્મીર કરતાં પણ વધુ તારી યાદો લઈને જઈશ. તારી યાદ આવશે. પલ્લવી થોડું હસી અને બોલી, મને પણ લાગતું હતું કે કદાચ તું આ વાત નહીં કહે. તારી મિત્રતા મારા માટે પણ ખૂબ જ ખાસ બની ગઈ છે. ગુજરાત પરત ફર્યા પછી બંને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ. રોજ સાંજે ફોન પર કલાકો સુધી વાતો થતી. ક્યારેક વિડીયો કોલમાં પલ્લવી કાશ્મીરના
બદલાતા હવામાનના દ્રશ્યો બતાવતી તો ક્યારેક ગૌરવ પોતાના શહેરના રોજિંદા જીવન વિશે જણાવતું. અંતર ઘણું હતું, પરંતુ વિશ્વાસ અને સ્નેહ બંનેને નજીક રાખતા હતા. સમય જતાં બંનેના પરિવારોને પણ આ મિત્રતા વિશે જાણ થઈ. શરૂઆતમાં સ્વાભાવિક રીતે કેટલાક પ્રશ્નો ઊભા થયા. અલગ રાજ્ય, અલગ ભાષા અને અલગ પરંપરાઓ, પરંતુ ગૌરવ અને પલ્લવીએ ઉતાવળ જરાય ન કરી. બંને પરિવારોને મળવાની તક આપી, એકબીજાની સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કર્યો અને સન્માનપૂર્વક દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો. ધીમે ધીમે પરિવારોને પણ સમજાયું કે સાચો સંબંધ પરસ્પર વિશ્વાસ અને સારા સંસ્કાર પર ટકેલો હોય છે. થોડા મહિનાઓ પછી ગૌરવ ફરી કાશ્મીર ગયું. આ વખતનો પ્રવાસ માત્ર ફરવા માટે નહોતો. તેણે પલ્લવીને ડલ લેકના કિનારે એક સુંદર સાંજે મળવા બોલાવી. હાથમાં એક નાનું ફૂલનું ગુલદસ્તો લઈને તેણે કહ્યું, પલ્લવી, મારી જિંદગીની સૌથી સુંદર યાદો કાશ્મીરમાં બની છે, અને એ દરેક યાદમાં તું છે. તું શું મારી જીવનસાથી બનશે? પલ્લવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સ્મિત સાથે જવાબ આપ્યો, હું પણ આ જ ક્ષણની રાહ જોઈ રહી હતી. પરિવારની સંમતિ સાથે બંનેના લગ્ન સાદગીપૂર્વક અને આનંદભેર યોજાયા. લગ્ન પછી બંનેએ નક્કી કર્યું કે તેઓ થોડા દિવસ કાશ્મીરમાં જ રહેશે અને ત્યાં જ વિતાવશે. તેથી તેમણે પોતાના નવા જીવનની શરૂઆત પણ એ જ ધરતી પરથી કરી જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેઓ ડલ લેકમાં ફરી શિકારાની સફર કરવા ગયા. ગુલમાર્ગમાં બરફમાં ફરી ચાલ્યા, પહેલગામની શાંતિનો આનંદ લીધો અને સોનમર્ગની ખીણોમાં લાંબા સમય સુધી કુદરતને નિહાળતા રહ્યા. બંને માટે આ દિવસો માત્ર પ્રવાસ નહોતા, આ તેમના સાથેની નવી સફરની યાદગાર શરૂઆત હતી. ગૌરવ ઘણીવાર મજાકમાં કહેતો, હું કાશ્મીર જોવા આવ્યો હતો, પરંતુ અહીંથી મારી આખી દુનિયા જ લઈને જતો રહ્યો છું. પલ્લવી પણ હસતા જવાબ આપતી, અને હું વિચારતી હતી કે એક સામાન્ય પ્રવાસી આવશે અને ચાલ્યો જશે. મને ક્યાં ખબર હતી કે એ જ મારા જીવનનો સૌથી ખાસ સાથી બની જશે. વર્ષો પછી પણ જ્યારે તેઓ કાશ્મીરની એ જ જગ્યાએ તસવીરો જોતા, ત્યારે બંનેના ચહેરા પર એ જ પ્રથમ મુલાકાત વાળું સ્મિત આવી જતું. તેઓ માનતા હતા કે જીવનમાં કેટલીક મુલાકાતો પૂર્વ આયોજનથી નહીં, પરંતુ સંયોગથી થાય છે, અને એ જ સંયોગ આખું જીવન બદલી નાખે છે. ગૌરવ પણ પલ્લવીની પ્રેમ કથા એ જ વાતનો સુંદર પુરાવો બની ગયો કે સાચો પ્રેમ દેખાવથી નહીં, પરંતુ વિશ્વાસ, સન્માન, સમજણ અને એકબીજાના સુખમાં પોતાનું સુખ શોધવાની ભાવનાથી વિકસે છે. કાશ્મીરની બરફ દર વર્ષે ઓગળે અને ફરી પડે, ઋતુઓ બદલાતી રહે, પરંતુ તેમના સંબંધની ઉષ્મા અને પરસ્પરનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો. તેમની સફર દરેકને એ શીખ આપી ગઈ કે જ્યારે બે દિલો સાચી નિષ્ઠાથી એકબીજાને સ્વીકારે છે, ત્યારે અંતર, ભાષા અને પ્રદેશની તમામ સરહદો સામે નાની પડી જાય છે. દોસ્તો, તમને વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.